હર હર મહાદેવ, જય માતાજી। આજના મિની બ્લોકમાં તમારું સ્વાગત છે। આજ જો આવ્યા હતા ગામડે, 2 દિવસથી આવ્યા હતા પણ વરસાદ ફૂલ છે। જો આજ કઈ નિંદા એવું છે નહીં, બધું પલાળી દીધું છે, ખડ ફૂલ થઈ ગયું છે। મારે તો ઝરમર ઝરમર સવારનો ચાલુ છે, સવારમાં ઘડીક આવ્યો તો અત્યારે નથી, ધીમો ધીમો આવે છે। હવે તો બધું પલાળી દીધું। મારે જો કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે। મારા દેરાણી વાળે છે, પણ મારા દેરાણી છે આમ, અને આમ મારા બેન છે, મારા માસીની દીકરી, એમ હઈ ગયું માસી બેનું છે એ બે। મારી દેરાણીને એને જુઓ ઢોર હાટું જાહેર વાઢીને મૂકી દીધી છે। ત્યારે કેટલી બધી વરસાદનું વાઢવા ન જવાય ને, ખૂંદાઈ જાય બધું, એટલે પછી ઢોરને નીરવું હું, એટલે અગાઉ વાઢી આવ્યા બધી। આ જુઓ સવારનો વરસાદ છે, તે કામ કઈ થાય એમ છે નહીં। તે કરીણાની જુઓ દોરીઓ વણવા બેઠા છે। જુઓ દોરીઓ વણતા આવડતું નહોતું, આંટીઓ રહેતી નહોતી, પછી છે ને કરીણા સોટલા ગૂંથવા મળી દોરીઓના, અને જપુ આંટીઓ કાઢવા મળી। જપુ કહે છે ભાઈ હવે હું આંટીઓ કાઢી કાઢીને થાકી ગઈ, અને આ બાજુ જો શિલ્પાબેન દોરીઓ વણે છે। બે હાહુ હવે દોરી વણી વણીને ઢગલો પાડી દીધો, પછી મેં કરી નાખી, જુઓ વાટ્યું રૂ ફોલી ફોલીને। શિલ્પા કહે છે કે હાલો ભાઈ આપણે દેરાણી જેઠાણી બે દોરી વણી, ક્યાં તમે બે દોરી મણ્યા વણવા, વણીને બે ભેગી કરી, ક્યાં તો મોટી રાંધવા જેવી દોરી થઈ ગઈ। દોરી વણતા થાય ક્યાં વહી ગઈ લાઈટ। તમને તો ખબર જ છે કે ગામડામાં તો કોઈ દે લાઈટ હોય જ નહીં, વરસાદ આવે એટલે તરત લાઈટ વહી જાય ગામડામાં। શિલ્પા કે મારે પાડો બાંધવા દોરી બનાવવાની છે, પણ બનાવી નાખી ભેંસને બાંધે એવડી દોરી। જવો ફેમિલી, બપોર પછી જૂના ઘરે બેઠા હતા તો કરીણા કે મોટા બા ભૂખ લાગી છે, તે મેં કીધું પિંજરામાં શેવડો પડ્યો છે, તું લઈ આવી। તે બધા બેઠા બેઠા શેવડો ખાઈ લીધો। ક્યાં આવી ગયો સુરતથી એમાં દીદીનો ફોન, મારા દેર કે હું ક્યારનો ગોતું છું, ક્યાં ગયા બધા, એમ બધા કરી લીધી, પછી ફોનમાં વાતું। વરસાદ કઈ રહેતો નહોતો, પછી વહી આવ્યા મેં ઘરે। આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હર હર મહાદેવ, જય માતાજી।